સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં વધુ એકવાર શાળાને તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી છે। અમરેલીના વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે શાળાને તાળાબંધી કરવામાં આવી હોવાની ઘટના બની છે। પીપળિયાની ગામ પ્રાથમિક શાળાને જે વાલીઓએ તાળાબંધી કરી છે ત્યારે આ જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી તાળાબંધી કરવામાં આવી। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ હવે વાલીઓ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે। વાલીઓ વિદ્યાર્થીઓને ભયમાં પોતાના ઘરે લઈ ગયા હતા અને વરસાદમાં શાળાના જે તૂટેલા છાપરાઓમાંથી પાણી પણ પડવાની ઘટનાઓ બને છે ત્યારે બાળકોની સુરક્ષાને લઈ વાલીઓએ આ પગલું ભર્યું છે અને શાળામાં તાળાબંધી કરી છે। શાળામાં છત પરના પોપડા પણ તૂટી પડતા હોય તેવી હાલત જોવા મળે છે અને વાલીઓએ એક દિવસ માટે શાળાને તાળાબંધી કરી છે અને વિદ્યાર્થીઓની શાળા નવી બનાવવામાં આવે તેવી માંગ પણ કરી છે। આગામી દિવસોમાં નક્કર પગલાં નહીં લેવામાં આવે તો ધરણાની ચીમકી પણ વાલીઓ દ્વારા આપવામાં આવી છે। વાલીઓએ વિદ્યાર્થીઓને ભયમાં પોતાના ઘરે લઈ ગયા હતા। શાળાની જે જર્જરિત હાલત છે તે વિદ્યાર્થીઓ માટે મોતનો ખતરો લાવી શકે તેવી સ્થિતિમાં છે, જેના લઈ વાલીઓએ આ કાર્યવાહી કરી છે।